જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર। ज्योतिष एक विज्ञान। नमस्कार मेरे प्यारे GTPL के दर्शक मित्रों, मैं हूं ग्लोबल एस्ट्रो गुरु डॉक्टर पंकज नागर। सन 2026 आपके लिए वेट कर रहा है। क्या होगा आपका, क्या होगा मेरा, क्या होगा विश्व का और क्या होगा देश का। दोस्तों, सन 2026 में अंक 1, 2 और 6 का एक ऐसा महत्व रहेगा, एक ऐसा प्रधान अंक बन के रहेगा कि आप भी चौंक पड़ेंगे। 2026 में शांता तो क्लोज आएगी, लेकिन आप अपने भाग्य से कितने क्लोज है वो जानकारी प्राप्त करने के लिए देखिए चैनल नंबर 282 गुजराती GTPL ज्योतिष एक विज्ञान शो, सोमवार से लेके गुरुवार तक सुबह 8:30 मिलते हैं। ज्योतिष एक विज्ञान। नमस्कार दर्शक मित्रों, ज्योतिष एक विज्ञान कार्यक्रम में मारी साथे ज्योतिष गुरु डॉक्टर पंकजभाई नागर और हूँ अशोक मोदी आपનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા GTPL ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં। पंकजभाई आपનું સ્વાગત છે। નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો। જ્યોતિષ એક વિજ્ઞાનની સફરે આપણે કેટલાય સમયથી અંકશાસ્ત્ર આધારિત ઈસુના વર્ષ ઈસવીસન 2026ની કેટલીક તરોતાજા બહુ અગત્યની અને ન્યુમેરોલોજીના આધારિત એક તથ્યઘટિત ઘટનાઓ કે જે તમને આનંદ પણ આપશે, તમારી વ્યક્તિગત માહિતી પણ આપશે, તમને મજા આવશે અને તમને એમ થશે કે કંઈક નવી અદ્ભુત વાતનો એક સંચાર શરીરની અંદર થયો। મિત્રો, સામાન્ય રીતે આપણે કોઈ પણ નવા વર્ષની અંદર સંકલ્પ લેતા હોઈએ છીએ કે ભાઈ વ્યસન નહીં કરીએ, આમ નહીં કરીએ, તેમ નહીં કરીએ, કુટેવોને છોડીશું, બાધાઓ લઈએ છીએ, પરંતુ આપણા વ્યક્તિગત અંકને તંદુરસ્ત કરવાનો સંકલ્પ આપણે કદાપી લેતા નથી। જો અંક તંદુરસ્ત થાય તો આપોઆપ તન, મન અને ધનની સ્થિતિ બળવાન થાય, એમાં લેશ માત્ર શંકા નથી। કારણ કે અંક એક એવી આનુષાંગિક જરૂરિયાત છે કે જેના વગર દુનિયામાં કોઈને ચાલતું નથી। કઈ તારીખ છે તો અંક, કેટલી ઉંમર થઈ તો અંક, તમારી ડેટ ઓફ બર્થ કઈ છે તો અંક, ઘડિયાળનો જુઓ કેટલા વાગ્યા તો અંક, કેટલા કિલોમાં કેટલા રૂપિયાનું કેટલું શાક આવ્યું, દૂધની થેલી કેટલાની આવી તો અંક, પગાર કેટલો તો અંક। તો અંક રંકને પણ રાજા બનાવે છે અને રૂઠે તો રાજાને રંક બનાવે છે। અંક તમારા શરીર પર લાગેલા જંકને દૂર કરે છે અને અંક એનું જ નામ છે કે જેની સવારથી રાત અને રાતથી સવાર સુધી પળે પળે તમારે સૌથી વધારે જરૂરિયાત પડતી હોય તો એનું નામ છે અંક। શ્રેષ્ઠ મિત્ર કરતાં પણ ઉત્તમોત્તમ મિત્ર એટલે અંક। કદાચ મિત્ર ક્યારેક થોડીક વાર માટે ભૂલાઈ જાય પણ આંકડો અને અંક તમે કદાપી ભૂલી શકતા નથી। તો એવા એક અંકની વાત ઈસવીસન 2026ના સંદર્ભમાં તમને તમારી સમક્ષ તમારા વ્યક્તિગત અંકને લઈને આપણે જે છેલ્લા કેટલા એપિસોડથી કંઈ ને કંઈ અશોકભાઈ વાત કરી રહ્યા છીએ। તો આજે રહી ગયેલા આપણા અંકમાંથી વહી જાય એવા જે રહી ગયેલા અંકની એક વિશેષ ચર્ચા ઈસવીસન 2026ના સંદર્ભમાં કરીએ કે ભાઈ શાંતા ક્લોઝ તો ઓટોમેટિકલી 2026માં આવશે, પણ તમારે ખરેખર કોઈને ક્લોઝ લાવવી છે કે નહીં, અગર ક્લોઝ લાવવો છે કે નહીં, તો એના માટે અંક તમારા માટે કેટલો લાભદાયી, કેટલો નુકસાનકારક, તમારો વ્યક્તિગત અંક તમારા માટે શું કરી શકશે, આવો અશોકભાઈ સાથે આગળ વધીએ। પંકજભાઈ, તમે ખૂબ સુંદર વાત કરી કે અંકોનું જે એક મહત્વ, એની માયાજાળ અને જે અંકોનું એક એવું મહત્વ કે આપણે દર્શક મિત્રો કહી શકીએ કે સૃષ્ટિ ઉપર જે પણ કંઈ મનુષ્ય છે અથવા તો જીવ સૃષ્ટિનો જે આધાર છે એ ક્યાંક અંકો વગર કોઈ એનું અસ્તિત્વ જ નથી। અંકો વગર કોઈ વસ્તુ શક્ય નથી। આપણે જોયું કે દરેક બાબતમાં પંકજભાઈએ કહ્યું એમ અંકની જરૂરિયાત પડતી હોય છે અને અંકનો પ્રભાવ એ દરેક વ્યક્તિ ઉપર પડતો હોય છે। ત્યારે નવ વર્ષ 2026 જે ઈસુનું વર્ષ અને અંગ્રેજી આ વર્ષનો જે આધાર છે એ ન્યુમરોલોજી છે। ન્યુમરોલોજીમાં આપણે દરેક જાતકોના અંકો આધારે જે કંઈ એના
ગ્રહો બને છે એના અંકો આધારિત જે કંઈ એમના માલિક ગ્રહો આધારિત જે એમના પ્રભાવ થતા હોય છે, અને એની સાથે વર્ષ 2026નો જે એક અંક 1 બને છે અને એનો માલિક સૂર્ય સાથે અન્ય અંકોના જે એક ટ્યુનિંગ જે છે અને એમાં આખું વર્ષ કેવું પ્રભાવ કરશે એની એક ચર્ચા આપણે કરી રહ્યા છીએ. ત્યારે અત્યાર સુધી પંકજભાઈ ગત 2-3 એપિસોડમાં આપણે 1 થી 7 અંકના જાતકોની તમે વાત કરી કે 1 થી 7 અંકોના જે જાતકો છે એની ઉપર વર્ષ 2026નો પ્રભાવ કેવો રહેશે, દરેક ક્ષેત્રોમાં આપણે અલગ અલગ ચર્ચા કરી. પરંતુ આજે બાકી રહેલા 2 અંક 8 અને 9ની આપણે ચર્ચા કરીશું. પંકજભાઈ, સૌથી પહેલાં 8ની વાત કરીશું. તો 8 અંક શનિનો અંક અને એની સાથે વર્ષ 2026 એક સૂર્યનું. તો આ આઈ થિંક બહુ કોન્ટ્રાવર્સી છે સૂર્ય અને તો પંકજભાઈ આ અંકોના જાતકો માટે થોડું જબરદસ્ત એ લોકોની ઉત્સુકતા છે. તો નંબર 8ના જાતકો અને 2026 શું કહો? જો પહેલી વસ્તુ તો અગાઉ પણ હું કહી ચૂક્યો છું કે ઈસવીસન 2026નું ટોટલ 10 થાય છે. 1 + 0 = 1 એટલે 1 એટલે સૂર્ય. અને આજે આપણે આ શોની અંદર ઈસવીસન 2026ના સંદર્ભમાં જ એટલે સૂર્યના વર્ષની અંદર જ શનિની એક ચર્ચા કરવાની રહેશે. એક અણગમતો વિરોધાભાસ, અને વિરોધાભાસ તો હંમેશા અણગમતો જ હોય. વિરોધ કોને ગમે? કોઈને ના ગમે. તો આ અણગમતા અંકની વાત રહીને 2026ના સંદર્ભમાં શનિ જેનો માલિક છે એટલે કે અંક 8નો, અને સૂર્ય જેનો માલિક છે એટલે કે ઈસવીસન 2026નો, એના વિરોધાભાસી વલણની કેટલીક અગત્યની વાતો તમારી સમક્ષ તમારા માટે શોની અંદર હાજર છે. તો મિત્રો, અંક 8 એટલે એવા જાતકો કે જે કોઈ પણ સાલની, કોઈ પણ મહિનાની 8 તારીખ, 17 તારીખ, 26 તારીખ આ તારીખોમાં જન્મેલા હોય, અને એવા જાતકો કે જેમની તારીખ, મહિનો અને સાલનો સરવાળો પણ 8 થતો હોય, તો એ લોકો પણ અંક 8ની અસર હેઠળ આવે છે. અંક 8 એટલે યુ નો વેરી વેલ કે અંગ્રેજીમાં તમે જો એને ઘૂંટ્યા કરો તો અપ્સ એન્ડ ડાઉન્સ, ઉપર જાઓ નીચે આવો, ઉપર જાઓ નીચે આવો, ઉપર જાઓ નીચે આવો, બહુ કોમ્પ્લિકેટેડ છે. કહેવાય છે કે તમારે કારનું લાયસન્સ જોઈતું હોય તો પણ એમાં આંઠડો કરાવતા હોય છે. ઇંગ્લિશ આંઠડો, ગુજરાતી નહીં. ચોક્કસ. ગુજરાતી નામ કે નામ જતો રહે, બરાબર ને? તો ઇંગ્લિશ 8નું આયોજન એ લોકો કરતા હોય છે. અને જો એની અંદર તમારી માસ્ટરી આવે તો શનિની કૃપા તમારા પર ઉતરી શકે. અને આમ જોવા જાઓ તો ડ્રાઈવર એ અંક 8 હેઠળ જ આવે, કારણ કે જેટલો બી સબોર્ડિનેટ સ્ટાફ છે એ બધો શનિના અંડરમાં છે. નોકર, ચાકર, સબોર્ડિનેટ સ્ટાફ, તમારા હાથ નીચેના માણસો, સેવકો, હેલ્પર્સ, સપોર્ટર્સ, આ બધા શનિના પ્રતિનિધિત્વ હેઠળ જ આવતા હોય છે. તો આ શનિ 2026માં ફાવશે નહીં. એનો મતલબ અંક 6, માફ કરજો, અંક 8 ઈસવીસન 2026માં ફાવશે નહીં, કારણ કે અંક 8 અને 2026 અંક 1 એક વિરોધાભાસી આભાસી ચિત્ર. સૂર્યનું સામ્રાજ્ય છે, સૂર્ય બળવાન છે 2026માં, કારણ કે ઓકાત અને તાકાત 2026માં સૂર્યની છે. અને 8ના અંકના જાતકોને નેચરલી આ સૂર્યનું વર્ષ શનિના અસર હેઠળ આવતા જાતકોને ક્યાંક પછાડશે, પટકશે, મારશે, કૂટશે અને હેરાન કરશે. અંક 8ના જાતકો તમારા માટે કષ્ટ, પીડા, દુઃખ, વિલંબ, તકલીફો, અસુખનો ભાવ પેદા કરતું વર્ષ 2026 છે. ખાસ કરીને વાત કરું તો અંક 8ના જાતકોએ કે જે ખાસ કરીને સિનિયર સિટીઝન છે, વૃદ્ધો છે, વડીલો છે, બુઝુર્ગ જેને કહેવામાં આવે છે, એવા જાતકો ખાસ ચેતતા રહેવું પડશે. કારણ કે અંક 8 એટલે કે શનિ એ વૃદ્ધોનો કારક છે અને વૃદ્ધોનું પ્રતિનિધિત્વ કરે છે અને વૃદ્ધોનું ધ્યાન રાખે છે. બિલકુલ. પરંતુ વિરોધાભાસી અંક તરીકે 2026માં બહાર આવતા સિનિયર સિટીઝન, વૃદ્ધો, વડીલો, બુઝુર્ગોને ક્યાંક હેલ્થને લઈને કેટલાક પ્રશ્નો આવશે એ વાત સુનિશ્ચિત છે. તો મિત્રો, દર્શક મિત્રો, તમે આ શો જોઈ રહ્યા હો અને તમે ખરેખર 60થી વટાવી ચૂક્યા હોવ, 70થી 80થી 90ની વચ્ચે હોવ, તમારી ઉંમરના દાયકા અનુસાર, તો તમારે તમારી નર્વ સિસ્ટમના રોગ, કેટલાક માનસિક વિકાર, ડિમેન્શિયા, જે સ્મૃતિ શક્તિનો ભંગ, સ્મૃતિભંગ કરે કહેવામાં આવે છે, અલ્ઝાઇમર્સ, રિસન્ટ મેમરી લોસ, RML, વસ્તુ લેવા ગયા હોય, કબાટ ખોલે ને પછી એમ જોઈ રહે કબાટની સામે શું લેવા આવ્યો હતો, પછી બહાર નીકળતી વખત નક્કી થાય કે હા યાર કોટ લેવાનું રહી ગયો,
મોબાઈલમાં નક્કી કર્યું હોય કે મારે અશોકભાઈ કંઈક મોકલ્યું જોવું છે, પછી વચ્ચે કંઈક ફેસબુકની વાત આવી અને તમે ફેસબુક ખોલવા બેસો અને અશોકભાઈ ભૂલી જાય. ધીસ ઇઝ કોલ્ડ રિસન્ટ મેમરી લોસ. રિસન્ટ મેમરી લોસ ઇટ્સ અ ફર્સ્ટ સ્ટેજ ઓફ અલ્ઝાઇમર્સ એન્ડ ડિમેન્શિયા. આથી અશોકભાઈ અને દર્શક મિત્રો, જે દર્શક મિત્રો વૃદ્ધ છે, સિનિયર સિટીઝન છે, વડીલ છે, એ લોકોએ ઈસવીસન 2026 દરમિયાન તમારે ખાસ સાચવવાનું રહેશે. અનિદ્રાનો રોગ લાગુ પડી શકે છે. ક્યારેક રાત્રે પથારીમાં ઝબકીને બેઠા થઈ જવું અને તમને એવું લાગશે કે લાઈક તમારું વ્યક્તિત્વ કંઈક જુદું જ છે અને મજા નથી આવતી લાઈફ જીવવાની. બીજી ખાસ વાત કે જે એકદમ તરોતાજા રિટાયર થયા હોય, 60 વટાવીને કાયદેસરનું પેન્શન લેવાનું હોય, ગ્રેજ્યુટી લેવાની હોય, પ્રોવિડન્ટ ફંડ લેવાનું હોય, એમના તકાજો 2026માં રિટાયર થતાં વધી જશે. દરેક કાર્યમાં વિલંબ આવશે. શનિ એ ન્યાયિક સિસ્ટમનો કારક છે, પાકો ન્યાયાધીશ છે, પરંતુ વિરોધાભાસી અંકના વિરોધાભાસી વર્ષની અંદર વિરોધાભાસી ગ્રહની લડતમાં અંક 8ના જાતકોને દરેક દ્રષ્ટિએ કંઈ ને કંઈ તકલીફ ચાલ્યા કરશે. કંઈક ન્યાયિક પ્રણાલિકામાં તમે જોડાયેલા હો, લાઈક છૂટાછેડાની વાત હોય, કોર્ટમાં મકાન વાહનનો કેસ ચાલતો હોય, કોઈ લીગલ એક્શન લેવાની હોય, કોઈ ઘર પર દરોડા પડ્યા હોય, તો એવા જાતકોએ વિશેષ રૂપે 2026માં ખાસ સાચવવાનું રહેશે. આર્થિક સ્થિતિ નબળી પડશે, તંદુરસ્તી બગડશે, માનસિક સ્થિતિમાં મૂંઝવણો, કન્ફ્યુઝન, ઇનડિસિઝિવ નેચર, દરેક વાતમાં વિલંબ, ખોટા નિર્ણય, અસ્થાયી અસ્થિર મન, અનિદ્રા અને ક્યાંક અણધારી તકલીફો તમારા જીવનમાં આવે તો તમારે સમજવાનું કે અંક 8 2026માં ચાલી રહ્યો નથી. ખાસ કરીને અંક 8ને 2026માં કઈ વાતોથી સાચવવું જોઈએ. જે જાતકો 17 તારીખે જન્મેલા હોય, 8 તારીખે જન્મેલા હોય, 26 તારીખે જન્મેલા હોય, એવા જાતકો વિશેષ રૂપે જો તમારે વિદેશ જવાનું હોય, વિઝા લેવાના હોય, ગ્રીન કાર્ડ લેવાનું હોય, સિટીઝનશીપ લેવાની હોય, PR લેવાની હોય, પરમેનન્ટ સ્થાયિત્વ તમારે મેળવવાનું હોય, તેવા જાતકોને એક ભયાનક વિલંબના વાતાવરણમાંથી, ઢીલાના વાતાવરણમાંથી પસાર થવું પડશે. કામ અધૂરું રહેશે, અઘરું રહેશે. ન્યાયિક પ્રણાલિકામાં તમને માર પડશે, ક્યાંક જજમેન્ટ તમારી વિરુદ્ધમાં આવશે એવું મને ચોક્કસપણે લાગે છે. સાવધ રહેશો તો વધ નહીં થાય. બીજી એક વાત અશોકભાઈ કે શનિ આધ્યાત્મવાદનો કારક છે. બિલકુલ. એટલે ખાસ કરીને એવા જાતકો કે જે લોકો આધ્યાત્મવાદ સાથે જોડાયેલા હોય, પંથ ગુરુઓ હોય, ધર્મ ગુરુઓ હોય, પ્રચાર પ્રસારમાં જોડાયેલા હોય, આધ્યાત્મવાદની ચરમસીમાએ પહોંચેલા હોય, એવા જાતકોને ક્યાંક 2026માં એમના પંથને લઈને, અગર તો એમની પ્રવૃત્તિઓને લઈને ક્યાંક કલંક, અગર તો ક્યાંક નિષ્ફળતા, ક્યાંક વિલંબ, અગર તો ક્યાંક ને ક્યાંક તમને બદનામી, તમારી ઇજ્જતને ટાર્નિશ કરવાની કોશિશ ઈસવીસન 2026 કરી શકે છે. અંક 8ના જાતકો શેર બજારથી કાફી દૂર રહેજો, સટ્ટાથી તો બિલકુલ દૂર રહેજો. ખોટી જગ્યાએ રોકાણ ના થઈ જાય લોભ લાલચમાં કે ભાઈ ખરેખર બેંક આટલા ટકા આપે છે ને પછી ફંડ બજાર આટલા ટકા આપે છે ને પછી ફલાણો તો 22% આપે છે ને 25% આપે છે ને, તો આવા વ્યાજના લાલચમાંથી તમારે મુક્ત રહેવું પડશે. નહીં તો નાણાં તમારા જશે, છેતરપિંડી થશે. મકાન વાહન નોંધાવતા પહેલાં, લેતા પહેલાં ખાસ વિચાર કરજો. એક અંગત વાત કરીશ તમને કે શનિ એને શને અશોકભાઈ બિલકુલ સ્લોલી ચાલનારો ગ્રહ છે. એટલે તમે ધારો કે 2026માં કોઈ પણ કાર્ય હાથમાં લેશો તો સમજવાનું કે આખું વર્ષમાં નીકળી જશે. ક્યાંક ને ક્યાંક ઠેબા ખાવાનો વારો આવશે, પછડાવવાનો, પટકાવવાનો, પરાસ્ત થવાનો, ક્યાંક અપમાનિત થવાનો, સન્માનને ઠેસ પહોંચવાનો એવો વારો પણ તમારે આવી શકે છે. ખાસ કરીને એવા વર્ગની વાત કરીશ, સેવક વર્ગની. એ લોકોનો જો 8 તારીખ, 17 તારીખ, 26 તારીખે જન્મ થયો હોય તો એમના સુપિરિયર, શેઠ, બોસ, ગવર્મેન્ટમાં હોય તો જે તે અધિકારી વર્ગ, એનાથી તમારે બહુ સહન કરવાનો વારો આવશે. ખૂબ ઓવરલોડ થશો, ખૂબ પરિશ્રમ કરવાનો વારો આવશે. દરેક વસ્તુના ક્યાંક ને ક્યાંક ઉપાય. બિલકુલ પંકજભાઈ, હા, હું એની જ વાત કહેતો હતો કે દર્શક મિત્રોને આપણે સમસ્યાની વાત કરી, પણ એની સાથે આપણે સમાધાનની પણ વાત કરીશું. પણ મોસ્ટ કોન્ટ્રાવર્સી કન્જક્શન જે કહેવાય કે સૂર્ય શનિનું આ કન્જક્શન 8 નંબરના જાતકો માટે
સૂર્ય બિલકુલ વિપરીત છે અને આપણે આ પહેલાં બી ચર્ચા થઈ છે કે સૂર્ય શનિ ઇઝ અ મોસ્ટ કોન્ટ્રાવર્સી કન્જક્શન. એ બંનેનું હોય એટલે જેમ આપણે પ્રિડિક્ટ કર્યું કે આ જાતકોને દરેક ક્ષેત્રોએ ભયંકર નિરાશાજનક પરિણામો જોવા મળશે અને એમાં એ લોકોને ખૂબ જ સાવચેતી રાખવી પડશે. અને એના માટે જે ઉપાયોની વાત છે પંકજભાઈ, કે આ શનિની જે સૂર્યની યુતિ અને એનું આખું વર્ષ કંજક, તો 8 નંબરના જાતકો માટે 2026માં કોઈ રાહતની વાત થઈ શકે ઉપાયો દ્વારા? આપણે જ્યોતિષિક કોઈ ઉપાયો કરવાની વાત હોય તો 8 નંબરના જાતકો માટે શું છે? તો પહેલી વસ્તુ તો 8, 17, 26 તારીખે જન્મેલા આગળ તો અંક 8ની અસર હેઠળ આવતા જાતકો માટે ઈસવીસન 2026 અઘરું છે. બિલકુલ. મિત્રો, ઉપાય તરીકે આ તારીખે જન્મેલા જાતકોએ અગર અંક 8ની અસર હેઠળ આવતા જાતકોએ લાઇટ બ્લુ આસમાની રંગનો ઉપયોગ વધારે કરવો. શર્ટ પહેરવું, મોજા પહેરવા, રૂમાલ રાખવો. વાત નંબર 1. વિશેષમાં જમણા હાથના કાંડા ઉપર વાદળી રંગનો દોરો, રેશમી, સુતરાઉ, નાયલોન કોઈ પણ ચાલે, એ ધારણ કરવાનો. ત્રીજો ઉપાય, જમણા હાથની જે સૌથી મોટી આંગળી છે, મધ્યમાં જેને કહેવામાં આવે છે, આના ઉપર સોનાની ધાતુમાં સેફાયર, બ્લુ સેફાયર, જેને નીલમ કહેવામાં આવે છે, નીલમ, એ 5 કેરેટની આજુબાજુ ધારણ કરવાથી પણ તમને લાભ થશે. શનિ મહારાજ છે એના અધિષ્ઠાતા દેવ હનુમાનજી છે અને હનુમાનજીને રોજ નમન કરી વિશેષ રૂપે તમારે હનુમાનજીના મંદિરે જઈ ત્યાં 21 લવિંગની ઢગલી એમના પગ આગળ કરવી. ત્યાં શનિનું મંદિર હોય તો તેની પણ તમારે પૂજાપાઠ કરવાની બિલકુલ જરૂર છે. સેવક વર્ગને ખાસ સાચવવાનો છે. તમારો ડ્રાઈવર હોય, કપડાં, પોતા, વાસણ માંજનારા વ્યક્તિ હોય, કડિયા, સુથાર, જે સબોર્ડિનેટ વર્ક છે, જે ખરેખર સાચો આપણો હેલ્પર છે, એના વગર આપણે આપણું જીવન સરળતાથી જીવી શકતા નથી. એવા લોકોને વધારે સરળતા આપવાની કોશિશ તમે જો 2026માં કરશો તો અંક 8ના જાતકો તમને લાભ થશે. હનુમાન ચાલીસા 11 વાર કરવી, સુંદરકાંડ મંગળવારે કરવો. શનિના મંત્ર છે રેમ નીલાંજન સમાપાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયામાર્તન સંભૂતમ તમ નમામિ શનેશ્ચરમ. ઓમ શમ શનેશ્ચરાય નમઃ. હનુમાનજીનો એક મંત્ર છે, બીજ મંત્ર હમ હનુમતે રુદ્રાત્મકાય હુમ ફટ. આ પણ એક વિશેષ મંત્ર છે. બિલકુલ બિલકુલ. શનિને રાજી કરો, અગર તો શનિને કાબૂમાં રાખો. 2 વસ્તુ છે ને, એક બાળક ધારો કે પ્રોબ્લેમ કરતું હોય તો કાં તો પછી જે પનિશમેન્ટ થતું હોય એનાથી ડરતું હોય તો શિસ્તમાં આવી જાય. અગર તો એને રાજી રાખો તો એ તમારું ધાર્યું કામ કરી આપે. શનિનું પણ આવું જ છે. આ એક વિશેષ ગ્રહ છે કે જે તમને તમારા જીવનમાં જો રૂઠે તો શેષ કરી નાખે. એટલે બિલકુલ શનિ તમને શેષ કરે, તમારા અવશેષ બી ના જોવા મળે. એ પેલા 8ના અંકની એવી રીતના પણ પૂજા થઈ શકે કે તમારા ડોરની બહાર, જો તમે 8, 17, 26 તારીખે જન્મેલા હોવ તો તમારા ડોરની બહાર 8 નંબર બ્લ્યુમાં કોમ્પ્યુટરાઇઝમાં સીટ બનાવી બ્લુ કલરની 8 નંબરનો આંકડો આવવો જોઈએ, એને બહાર ચિપકાવી દો તો પણ તમને લાભ થશે. આ કેટલીક વિશેષ વાતો આપણે આ શોની અંદર બિલકુલ 2026ના સંદર્ભમાં અંક 8ના જાતકો માટે કરી છે. આશા રાખીએ કે ઈસવીસન 2026 તમારા માટે ફળે, તમને ઘણું બધું મળે. પંકજભાઈ, આપનો વિશેષ આભાર કે ખૂબ જ કોન્ટ્રાવર્સી જે કન્જક્શન હતું નંબર 8ના જાતકો માટે, કે જે 2026 વર્ષ સૂર્ય અને શનિનું એક જબરદસ્ત વિપરીત સંયોજનનું એક વર્ષ, જે 8 નંબરના જાતકો માટે ખૂબ ટફ છે. પણ એની સાથે પંકજભાઈએ ઉપાયો પણ સૂચવ્યા છે. આઈ થિંક આ ઉપાયો સાથે વર્ષમાં તમે ખૂબ જ સ્ટેબલ રહી અને વર્ષને પસાર કરવાનો પ્રયત્ન જો કરશો તો ચોક્કસપણે 2026 વર્ષમાં પરેશાની ઓછી રહેશે, પ્રતિકૂળ સંજોગો ઓછા થશે અને ક્યાંક રાહત મળી શકશે. મોરેવર દર્શક મિત્રો, કાર્યક્રમમાં આપના સવાલો તમને મળતા જ હોય છે, પરંતુ આ મુદ્દે આપના કોઈ પ્રશ્નો સમસ્યા હોય તો ચોક્કસપણે કાર્યક્રમમાં આપણે એને ચર્ચા કરતા જ હોઈએ છીએ અને જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર પણ આપ અમને મોકલી શકો છો કાર્યક્રમમાં. પંકજભાઈ, સમય સમાપનના આરે છે અને કાર્યક્રમ સમાપન કરવાનું સિગ્નલ પણ મળી ગયું છે, તો અંક 9ના જાતકો માટે
આપણે ચોક્કસપણે આવતા એપિસોડમાં વાત કરીશું કે 2026 વર્ષ એ લોકો માટે કેવું રહેશે. અત્યારે રજા આપશો. नमस्कार. आभार. ज्योतिष एक विज्ञान. नमस्कार मेरे प्यारे GTPL के दर्शक मित्रों, मैं हूं ग्लोबल एस्ट्रो गुरु डॉक्टर पंकज नागर. सन 2026 आपके लिए वेट कर रहा है. क्या होगा आपका, क्या होगा मेरा, क्या होगा विश्व का और क्या होगा देश का. दोस्तों, सन 2026 में अंक 1, 2 और 6 का एक ऐसा महत्व रहेगा, एक ऐसा प्रधान अंक बन के रहेगा कि आप भी चौंक पड़ेंगे. 2026 में शांता तो क्लोज आएगी, लेकिन आप अपने भाग्य से कितने क्लोज है वो जानकारी प्राप्त करने के लिए देखिए चैनल नंबर 282 गुजराती GTPL ज्योतिष एक विज्ञान शो. सोमवार से लेके गुरुवार तक सुबह 8:30 मिलते हैं. ज्योतिष एक विज्ञान.